સેન્ટરમાં 12 અને 13 ઓગસ્ટે ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। ઉજ્જવળ ભવિષ્ય માટે ટેકનોલોજીનો ઉપયોગ વિષય પર યોજાનારા મેળામાં 160 થી વધુ વિદ્યાર્થીઓએ પોતાના 95 પ્રોજેક્ટ રજૂ કરશે। સુરત સાયન્સ સેન્ટરમાં આયોજિત 2 દિવસીય વિજ્ઞાન મેળામાં પ્રદૂષણ મુક્ત શહેર, ટ્રાફિક નિયમો, સ્વાસ્થ્ય અને સુખાકારી સહિતના વિવિધ વિષયો પર ટેકનોલોજી આધારિત પ્રોજેક્ટ રજૂ કરવામાં આવશે। મેળામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓનું મુખ્ય ધ્યાન ટકાઉ ભવિષ્યના નિર્માણમાં ટેકનોલોજીના ઉપયોગ પર રહેશે। સુરત શહેરના નાગરિકો પણ વિજ્ઞાન મેળામાં મુલાકાત લઈ વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ નિહાળી શકશે। આ વિજ્ઞાન મેળો 12 અને 13 ઓગસ્ટે સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે। મારું નામ દિવ્યેશ ગામેતી છે। હું સાયન્સ સેન્ટર ખાતે ઇન્ચાર્જ ચીફ ક્યુરેટર તરીકે ફરજ બજાવું છું। આજનો દિવસ 12 અને 13 તારીખે સાયન્સ સેન્ટર સુરત ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સુરત શહેરની લગભગ 44 જેટલી શાળાઓના 85 પ્રોજેક્ટ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે। આ વખતે વિજ્ઞાન મેળાની થીમ ઉજ્જવળ ભવિષ્ય માટે ટેકનોલોજીનો ઉપયોગ એ રાખવામાં આવી છે, જેની પર ઘણા બધા વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર પ્રોજેક્ટ્સ ડિસ્પ્લે કર્યા છે। વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરી છે અને શિક્ષકોએ પણ ખૂબ જ સરસ એમને સાથ આપ્યો છે। અને આ વિજ્ઞાન મેળાની અંદર રોબોટિક આર્મ, રોબોટ્સ, આરોગ્ય ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ, ટકાઉ ભવિષ્ય માટે ટેકનોલોજીનો ઉપયોગ, એ બધા વિષયો આધારિત સુંદર પ્રોજેક્ટ્સ રજૂ કરવામાં આવ્યા છે। અમારી શહેરીજનોને અપીલ છે કે આજ રોજ અને આવતીકાલે 4 વાગ્યા સુધી આ વિજ્ઞાન મેળો ખુલ્લો છે, વિનામૂલ્યે આપ અહીં આવી શકો છો અને બાળકોના જે મહેનત છે એને તમે બિરદાવી શકો છો, તેઓને પ્રોત્સાહિત કરી શકો છો અને આવતીકાલનું ભવિષ્ય છે તેઓને તમે પ્રોત્સાહિત કરશો તો આ વિદ્યાર્થીઓને પણ એન્કરેજમેન્ટ મળશે, તેઓ પણ ઘણી સારી બાબતો નેક્સ્ટ ટાઈમ પણ ડિસ્પ્લે કરી શકશે। તો આ મારી નમ્ર અરજ છે, આપ આવો અને આ વિનામૂલ્યે વિજ્ઞાન મેળાની તમે મુલાકાત લો, એવી આ મારી નમ્ર અરજ છે। થેન્ક યુ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।